गुड मॉर्निंग विद्यार्थी मित्रों, हाउ आर यू? मजामां ने? अभ्यास करो छो ने? घरे नहीं करता बरोबर? आई होप के दरेक विद्यार्थीओ घरे व्यवस्थित टीकड़म टीक विडियो जोता हशो, अभ्यास करता हशो अने एन्जॉय करता हशो। ओके, कालना विडियो लेक्चर में आपणे शुं अभ्यास कर्यो हतो? तो कि सर कालना विडियो लेक्चर्स में आपणे इलेक्ट्रॉन विनिमय पद्धति एमां पण खास करीने स्पर्धात्मक इलेक्ट्रॉन विनिमय पद्धति ની વાત કરી હતી અને આ સ્પર્ધાત્મક ઇલેક્ટ્રોન વિનિમય પદ્ધતિને આધારે ધાતુઓની જે સક્રિયતા શ્રેણી થાય છે એનો અભ્યાસ કર્યો હતો। તો આ ધાતુની સક્રિયતા શ્રેણીમાં આપણે એવી વાત કરી હતી કે જે ઉપર છે સક્રિયતા શ્રેણીમાં એ ઇલેક્ટ્રોન ગુમાવવાની શક્તિ ધરાવે છે, માટે એનું ઓક્સિડેશન થાય છે, જ્યારે નીચે જે છે રિડક્શન થાય છે। આટલી જ વસ્તુઓ તમારે એમાં યાદ રાખવાની છે, વધારે ડીપમાં કોઈ ઉતરવાની જરૂર નથી, કારણ કે આને રિલેટેડ આ જ વસ્તુને રિલેટેડ આપણે નેક્સ્ટ 12th માં જે છે બહુ લાંબી ડિસ્કશન કરવાના છે। ઓકે, ચાલો તો શરૂઆત કરવાની છે। હવે આપણે આજે ખૂબ જ અગત્યના આ ચેપ્ટરનો વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે આ ચેપ્ટર, કારણ કે આખું ચેપ્ટર જે છે એ આના પર જ આધાર રાખે છે। આજનો વિડીયોમાં જો તમને ખબર ન પડે તો તરત જ મારો સંપર્ક સાધજો, જો ન કારણ આ ન ખબર પડે તો આના પછીનું કાંઈ જ ખબર નથી પડવાની। એટલા માટે આજનો વિડીયો લેક્ચર છે બહુ અગત્યનો છે। તો તમને એમ સાહેબ એવું બધું અગત્યનું છે, એવું તો શું ભણવાનું છે આપણે? યસ, આજે આપણે ઓક્સિડેશન આંક એટલે શું, ઓક્સિડેશન નંબર વિશે ચર્ચા કરવાની છે। ટાઇટલ આપણે આપશું ઓક્સિડેશન આંક અથવા તો ઓક્સિડેશન નંબર। ઓક્સિડેશન નંબર તો પહેલો પ્રશ્ન એ ઉપસ્થિત થાય કે સાહેબ ઓક્સિડેશન આંક એટલે શું? ઓક્સિડેશન આંક કહેવાય કોને? તો બહુ સાદી સરળ વ્યાખ્યા સમજવા માટે હું તમને આપું છું, એ જ આપણે યાદ રાખવાની છે, બરાબર? કારણ કે પરીક્ષામાં કોઈ જગ્યાએ થિયોરિટિકલ પ્રશ્ન નથી આવવાનો। હું તમને ફરીથી કહું છું, આ ટોપિકમાંથી કોઈ થિયોરિટિકલ પ્રશ્ન નથી આવવાનો કે ઓક્સિડેશન આંક એટલે શું, એ નક્કી કરવાની પદ્ધતિ જણાવો, આવો પ્રશ્ન ન પૂછાય। અથવા તો એવો પ્રશ્ન ન પૂછાય કે ઓક્સિડેશન આંક નક્કી કરવાની પદ્ધતિનો 5મો મુદ્દો જણાવો, આવું નહીં પૂછાય। ઓક્સિડેશન આંક શોધવાનું પૂછાશે, પણ એ પહેલાં ઓક્સિડેશન આંક કહેવાય કોને એ ખબર પડી જાય, બરાબર? ચાલો ધ્યાન આપો। આપણે વ્યાખ્યા લખવી હોય બહુ સરળ, તો શું લખી શકતો કે ભાઈ મુક્ત પરમાણુ મુક્ત અવસ્થા ધરાવતું પરમાણુ અથવા તત્વએ અણુ અથવા તો આયનની રચનામાં ઇલેક્ટ્રોનનો ફેરફાર કરે અથવા તો ઇલેક્ટ્રોનનો વિનિમય કરી પ્રાપ્ત કરેલા વીજભારને તેનો ઓક્સિડેશન આંક કહેવાય છે। કોઈ મુક્ત અવસ્થા ધરાવતો પરમાણુ છે અથવા તો તત્વો છે, એઝ પર એક્ઝામ્પલ H2O, સપોઝ કે H2 પ્લસ 1/2O2 બનાવે છે H2O, બરાબર? તો આ પ્રક્રિયામાં ભાગ લેતા પરમાણુ કોણ કોણ છે? હાઇડ્રોજન અને ઓક્સિજન। હાઇડ્રોજન અને ઓક્સિજન જોડાઈને જ્યારે પાણી બને છે ત્યારે એમને ઇલેક્ટ્રોન વિનિમયમાં શું ફેરફાર થાય છે તો ખબર છે તમને કે સર H2 છે એ 2 ઇલેક્ટ્રોન ગુમાવી ટ્વાઇસ H+1 પ્રાપ્ત થાય છે, અને 1/2O2 જે છે એ આ 2 ઇલેક્ટ્રોન મેળવી O-2 બનાવે છે। તો અહીંયા H2Oના મોલેક્યુલ્સમાં હાઇડ્રોજનનો ઓક્સિડેશન આંક કેટલો થાય? તો કેટલો વીજભાર પ્રાપ્ત કરે છે? +1। ઓક્સિજન કેટલો વીજભાર પ્રાપ્ત કરે છે? -2। તો મુક્ત અવસ્થા ધરાવતા પરમાણુ કોઈ અણુ કે આયનની રચનામાં ઇલેક્ટ્રોનનો વિનિમય કરી પ્રાપ્ત કરેલો વીજભાર એટલે એને કહેવાય તેનું ઓક્સિડેશન આંક।
એટલે H2Oમાં હાઇડ્રોજનનો ઓક્સિડેશન આંક +1 કહેવાશે બેટા, H2Oમાં ઓક્સિજનનો ઓક્સિડેશન આંક -2 કહેવાશે. ખ્યાલ આવ્યો દરેકને? તો આ છે ઓક્સિડેશન આંક. હવે આપણને દરેક પ્રક્રિયામાં જે છે એ કેટલો વિનિમય કરે છે એ ઘણીવાર ખબર ન પડે. તો એણે વીજભાર કેટલો પ્રાપ્ત કરેલો છે એ નક્કી કરવા માટે, દાખલા તરીકે H2SO4 છે, તો આમાં સલ્ફર કેટલો વિનિમય કરેલો છે H2SO4ની બનાવટમાં, એ ખબર કેમ પડશે સર? તો એના માટે ઓક્સિડેશન આંક નક્કી કરવાની થોડીક પદ્ધતિઓ છે, અમુક નિયમો છે, એ યાદ રાખવા જરૂરી છે. હું તમને મારી ભાષામાં સરળતાથી સમજાય એ પ્રકારના નિયમો લખાવીશ. એ નિયમો તમારે તમારી નોટબુકમાં નોટ ડાઉન કરવાના છે, એ જ પ્રમાણે તમારે ઓક્સિડેશન આંક શોધવાના છે. બીજી કોઈ મગજમારી કરવાની નથી. કારણ તો કે તમને નિયમ નથી પૂછાવાના, તમને શોધવાનું પૂછાશે. એ ખબર ક્યારે પડશે? જ્યારે તમને નિયમ સમજણ પડે એટલા માટે. એટલે હું સરળ ભાષામાં તમને અહીંયા લખાવીશ. એ જ તમારે તમારી નોટબુકમાં નોંધવાના છે. બરાબર છે? ચાલો ફટાફટ ઓક્સિડેશન આંક કોને કહેવાય એનો એકવાર સ્ક્રીનશોટ લઈ લો. એટલે આપણે ઓક્સિડેશન આંક નક્કી કરવાની પદ્ધતિ પર આગળ વધશું. ચાલો, ઓક્સિડેશન આંક નક્કી કરવાના નિયમો. ટાઇટલ આપણે આપશું મોસ્ટ આઈએમપી છે, એટલે બહુ સરસ મજાની નોટબુકમાં નોંધ રાખજો બધી. ઓક્સિડેશન આંક નક્કી કરવાના નિયમો. પહેલો નિયમ, પહેલી વસ્તુ, તટસ્થ અણુ કે પરમાણુનો કુલ ઓક્સિડેશન આંક 0 ગણવો. તટસ્થ અણુ કે પરમાણુ, દાખલા તરીકે સોડિયમ, લિથિયમ, બેરિલિયમ, કાર્બન, N2, O2, Cl2, H2, H2O, NaCl, H2SO4. પહેલો પ્રશ્ન, સાહેબ આ તટસ્થ છે ખબર કેવી રીતે પડે? તો જુઓ, હજી આની ઉપર કોઈ જગ્યાએ તમને વીજભાર દેખાય છે? દેખાય છે કોઈ વીજભાર? નથી દેખાતો ને? હા, આવું લખ્યું હોય ધારો કે મેં CO3 -2, તો સાહેબ આ તટસ્થ ન કહેવાય, કારણ કે આના પર વીજભાર છે. અહીંયા કોઈ જગ્યાએ વીજભાર નથી, માટે કુલ ઓક્સિડેશન આંક શબ્દ વાપરું છું બેટા. અહીંયા ઇન્ડિવિજ્યુઅલ નથી કીધું. જો આમાં સોડિયમ, લિથિયમ, બેરિલિયમ, કાર્બન જ છે ખાલી, તો આ દરેકનો 0 થાય ઓક્સિડેશન આંક. N2, O2, Cl2, H2, 2 નાઇટ્રોજન, 2 ઓક્સિજન, 2 Cl2, 2 હાઇડ્રોજન છે, તો દરેકનો અહીંયા ટોટલ મેં કીધો છે. ઇન્ડિવિજ્યુઅલ એવું નથી કીધું ક્લોરિનનો એક ને બીજા ક્લોરિનનો, એવો શબ્દ નથી વાપર્યો. ઇન્ડિવિજ્યુઅલ ટોટલ શબ્દ વાપર્યો છે. હવે જુઓ, H2O તટસ્થ છે. અહીંયા એવું જ હમણાં તમે એમ સાહેબ કીધું હતું ને કે અહીંયા આમાં હાઇડ્રોજનનો +1 છે અને ઓક્સિજનનો -2 છે. હા, એ તત્વનો છે. H2O અણુમાં રહેલા પરમાણુનો છે, પણ H2Oનો પોતાનો કેટલો કીધો છે? તો કે તટસ્થ છે. અહીંયા કોઈ વીજભાર નથી, સો ઇટ ઇઝ 0. ક્લિયર છે દરેકને? તટસ્થ અણુ શબ્દ વાપર્યો છે. હું એવું નથી કહેતો કે અણુની અંદર રહેલો પરમાણુ, આવો શબ્દ નથી. H2 આખો, NaCl આખું છે, H2SO4 આખું છે. ખ્યાલ આવ્યો દરેકને? તો તટસ્થ અણુ અથવા તો પરમાણુનો કુલ ઓક્સિડેશન આંક 0 ગણવાનો છે. આ પહેલી વસ્તુ. બીજી બાબત, બીજી વસ્તુ, આયનોનો ઓક્સિડેશન આંક એ તેના વીજભાર જે આયનોનો કુલ ઓક્સિડેશન આંક, આયનોનો કુલ ઓક્સિડેશન આંક એ તેના વીજભાર જેટલો ગણવો.
તટસ્થની જગ્યાએ ધારો કે કોઈ આયન હોય, દાખલા તરીકે N+1 Cl-1 Mg+2 Al+3 આ આયન બની ગયા. આ આયનોનો ઓક્સિડેશનાંક કેટલો? તો કે એણે પ્રાપ્ત કરેલા વીજભાર જેટલો. Na+નો વીજભાર કેટલો થશે? +1. Cl- કેટલો થશે? -1. Mg+2 કેટલો થશે? +2. Al+3 કેટલો થશે? +3. બીજા એક્ઝામ્પલ જોઈએ હજી આપણે. CO3 -2, PO4 -3, SO4 -2, SO3 -2. બરાબર. તો કાર્બોનેટ, ફોસ્ફેટ, સલ્ફેટ, સલ્ફાઇટ આયનો છે. બરાબર. નામ હું તમને તમારી માહિતી માટે લખી દઉં છું. આનું નામ થશે કાર્બોનેટ આયન. કાર્બોનેટ આયન. આનું નામ થશે ફોસ્ફેટ આયન. ફોસ્ફેટ આયન. આનું નામ થશે સલ્ફેટ આયન. સલ્ફેટ આયન. અને આનું નામ થશે સલ્ફાઇટ આયન. સલ્ફાઇટ આયન. બરાબર. તો કુલ ઓક્સિડેશનાંક શબ્દ વાપરો છે મેં અહીંયા. ઇન્ડિવિજ્યુઅલ કાર્બન કે ઓક્સિજનનો નથી વાપરો દીકરા મેં. કુલ ઓક્સિડેશનાંક કેટલો થશે? તો કે આનો થશે -2, આનો થશે -3, આનો થશે -2, આનો થશે -2. કુલ ઓક્સિડેશન આંક એ તેણે પ્રાપ્ત કરેલા વીજભાર જેટલો થવાનો છે. આમાં વીજભાર -2 છે, -3 છે, -2 છે, -2 છે. ક્લિયર છે દરેકને? ખ્યાલ આવશે બેટા? તો આ બે અગત્યના નિયમો કોના કોના માટે છે? તટસ્થ અણુ કે પરમાણુ માટે અને આયનો માટેની વાત છે. બરાબર છે. ચાલો ત્યાર પછી ત્રીજો, હાઇડ્રોજનનો ઓક્સિડેશનાંક. હાઇડ્રોજનનો ઓક્સિડેશનાંક જ્યારે ધાતુ સાથે જોડાય, જ્યારે ધાતુ સાથે જોડાય એટલે કે ધાતુના હાઇડ્રાઇડ બનાવે, એટલે ધાતુ સાથે જોડાય, ધાતુના હાઇડ્રાઇડ ગણાય, જોડાય ત્યારે -1 ગણવું. અને અધાતુ સાથે જોડાય, અધાતુ સાથે જોડાય ત્યારે +1 ગણવું. એટલે હાઇડ્રોજન છે એ હાઇડ્રોજન -1 અને +1 બંને પ્રાપ્ત કરી શકે છે. -1 ક્યારે થાય? તો કે જ્યારે ઇલેક્ટ્રોન એક્સેપ્ટ કરશે, અને +1 ક્યારે થાય? જ્યારે ઇલેક્ટ્રોન ડોનેટ કરશે. હવે હાઇડ્રોજને ઇલેક્ટ્રોન એક્સેપ્ટ કરવા કે ડોનેટ કરવા એનું પોતાનું કાંઈ ન ચાલે. એ ચાલશે કોનું? કે કોની સાથે જોડાયેલો છે. જેની સાથે જોડાયેલો છે એનો સ્વભાવ શું છે. દાખલા તરીકે જુઓ કે ભાઈ, દાખલા તરીકે સોડિયમ હાઇડ્રાઇડ NaH. હવે સોડિયમ હાઇડ્રાઇડમાં સોડિયમ ધાતુ છે, અને મિત્રો ધાતુનો હંમેશા સ્વભાવ હોય છે ડોનેટ કરવાનો. શું સ્વભાવ હોય છે? ડોનેટ કરવાનો. એટલે ઇલેક્ટ્રોન ડોનેટ જ કરે. તો કેટલા ડોનેટ કરે દીકરા? તો કે બાહ્યતમ કક્ષાના જેટલા ઇલેક્ટ્રોન હોય એટલા ડોનેટ કરી દે. સોડિયમનો Z = 11 પરમાણુ ક્રમાંક. ઇલેક્ટ્રોન રત્ન ખબર છે, નિયોન 3s1 એક ઇલેક્ટ્રોન છે, એટલે એક ઇલેક્ટ્રોન ડોનેટ કરે એટલે આમાં થશે સોડિયમ +1. હવે જો એ ડોનેટ કરે તો હાઇડ્રોજને કમ્પલસરી એક્સેપ્ટ જ કરવું પડે. એટલે હાઇડ્રોજનની એક્સેપ્ટ કરવાની કેપેસિટી કેટલી છે બેટા? એક જ. હા ને, આ યાદ રાખવાનું કે હાઇડ્રોજન છે એ Z = 1, ઇલેક્ટ્રોન રચના થશે 1s1. એટલે નિષ્ક્રિય વાયુ જેવી રચના પ્રાપ્ત કરવી હોય તો 1s2 થઈ શકે, અથવા તો આ એક ઇલેક્ટ્રોન ડોનેટ કરી શકે તો +1 થાય, એક્સેપ્ટ કરે તો -1 થાય. એટલે બે જ ધંધો કરી શકે, કાં તો એક જ આપે ને કાં તો એક જ લેશે. એમ નથી કે મજા આવે એટલે લઈ લે. હાઇડ્રોજન મેગ્નેશિયમ કે મારા 2 ઇલેક્ટ્રોન છે, લઈ લેના છે, આ દો દી રાખને નહીં. હાઇડ્રોજનનો એક જ પરમાણુ એક જ ઇલેક્ટ્રોન એક્સેપ્ટ કરી શકે અને એક જ ઇલેક્ટ્રોન ડોનેટ કરી શકે. એક્સેપ્ટ કરશે કે સ્વીકારશે કે ડોનેટ કરશે એ ડિપેન્ડ કરશે કોની સાથે જોડાય છે.
જો ધાતુ સાથે જોડાય તો ધાતુ હંમેશા ડોનેટ કરવાનો ગુણધર્મ ધરાવે, એટલે સોડિયમ ડોનેટ કરે તો +1 થાય, હાઇડ્રોજન એક્સેપ્ટ કરે તો -1 થાય. એટલે અહીંયા સોડિયમ હાઇડ્રાઇડ, મેગ્નેશિયમ હાઇડ્રાઇડ MgH2, એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ AlH3, આ દરેકમાં હાઇડ્રોજનના એક પરમાણુનો ઓક્સિડેશનાંક -1 થશે. એક પરમાણુ શબ્દ વાપરો છો મેં, આ ધ્યાન રાખજો. અહીંયા મેગ્નેશિયમ હાઇડ્રાઇડ 2 હાઇડ્રોજનના પરમાણુ છે, પણ 2ની શા માટે જરૂર પડી દીકરા? તો કે મેગ્નેશિયમનો એક પરમાણુ 2 ઇલેક્ટ્રોન ડોનેટ કરે. હાઇડ્રોજનની કેપેસિટી કેટલા ઇલેક્ટ્રોન એક્સેપ્ટ કરવાની છે? તો કે એક પરમાણુની એક જ, તો કેટલા જોઈએ? 2, માટે અહીંયા 2 પરમાણુ. પણ ઓક્સિડેશન આંક જ્યારે આપણે લખીએ છીએ ત્યારે ઇન્ડિવિઝ્યુઅલ એક જ પરમાણુનો લખીએ છીએ અહીંયા, માટે અહીંયા એવો શબ્દ વાપરો કે સોડિયમ હાઇડ્રાઇડમાં હાઇડ્રોજનનો ઓક્સિડેશન અંક -1, મેગ્નેશિયમ હાઇડ્રાઇડમાં હાઇડ્રોજનનો ઓક્સિડેશન અંક -1. આવો જ્યારે શબ્દ વાપરું ત્યારે તમારે સમજવાનું કે એક જ પરમાણુની સરે વાત કરી છે. અહીંયા 2 પરમાણુ છે તો 2નો -2 થવો જોઈએ, 3 પરમાણુ છે તો 3નો -3 થવો જોઈએ. પણ એવું પૂછ્યું હોય કે એલ્યુમિનિયમ હાઇડ્રાઇડમાં હાઇડ્રોજનનો ઓક્સિડેશન અંક કેટલો થાય? તો -1 જ થશે. કારણ જ્યારે તમે ઓક્સિડેશન અંક શબ્દ વાપરો છો ત્યારે તમે એક જ પરમાણુનો ગણતરીમાં લ્યો છો, ધ્યાન રાખજો. બરાબર? ચાલો, તો આ ધાતુવાળા એક્ઝામ્પલ. બીજા H2O, H2S, HCl, H2SO4, ઓક્સિજન અધાતુ, સલ્ફર અધાતુ, ક્લોરીન અધાતુ, સલ્ફર ઓક્સિજન અધાતુ. તો દરેકમાં હાઇડ્રોજનનો એક પરમાણુનો ઓક્સિડેશનાંક +1 થવાનો છે. +1 ક્લિયર? કારણ કે અહીંયા ઓક્સિજન, સલ્ફર, ક્લોરીન, સલ્ફર, ઓક્સિજન એ ઇલેક્ટ્રોન ડોનેટ કરશે, અને ડોનેટ જ્યારે કરે ત્યારે ઇલેક્ટ્રોન એક્સેપ્ટ કરશે. ઓક્સિજન, સલ્ફર, ક્લોરીન, ઓક્સિજન એ ઇલેક્ટ્રોન એક્સેપ્ટ કરશે. એક્સેપ્ટ જ્યારે કરે, જ્યારે હાઇડ્રોજનને ડોનેટ કરવા પડે, ને ડોનેટ કરવાની પણ કેપેસિટી હાઇડ્રોજનની કેટલી છે? એક જ છે. ક્લિયર છે? આટલા મારા શબ્દો વ્યવસ્થિત જો સમજાયેલા હોય તો આને રિલેટેડ એક્ઝામ્પલ પણ તમને આવડશે. પણ આ વસ્તુ તમને સમજાવવી જરૂરી છે, અને ક્યારે સમજાશે? તો સ્ક્રીન પર જે દેખાય છે એનો ફટાફટ એક સ્ક્રીનશોટ લઈ લો, એટલે આપણે આગળ વાત કરીએ છીએ નેક્સ્ટ અનધર એક્ઝામ્પલ પર. બરાબર? ચાલો ફટાફટ સ્ક્રીનશોટ એક લઈ લ્યો એનો. હાઇડ્રોજન પરમાણુના ઓક્સિડેશન આંક વિશે વાત કર્યા પછી હવે આપણે વાત કરવાની છે હેલોજન માટે. હેલોજનનો ઓક્સિડેશન આંક જે છે એ હેલોજનનો ઓક્સિડેશન આંક નેક્સ્ટ ચોથો મુદ્દો આપશું. હેલોજન, હેલોજન એટલે એને આપણે કહીએ છીએ X. હેલોજનની જ્યારે વાત કરીએ FCl-BrI, બરાબર, અને જેની સામાન્ય ઇલેક્ટ્રોન રચના NH2NP5 પ્રકારની હોય. વન ઓફ ધ મોસ્ટ ઇલેક્ટ્રોનેગેટિવ કમ્પાઉન્ડ ઇન યોર પિરિયોડિક ટેબલ. આવર્ત કોષ્ટકના સૌથી વધુ વિદ્યુતઋણ પરમાણુઓમાં આવે છે. બરાબર? તો NH2NP6 પ્રકારની ઇલેક્ટ્રોન રચના ધરાવે હેલોજનનો ઓક્સિડેશન આંક, હેલોજનનો ઓક્સિડેશન આંક સામાન્ય રીતે -1 ગણવો. હેલોજનનો ઓક્સિડેશન આંક સામાન્ય રીતે -1 ગણવો. દાખલા તરીકે HCl, NaBr, AlF3, HI. બરાબર? આ દરેક જે છે એ દરેકમાં હેલોજનનો ઓક્સિડેશન આંક -1. એક વસ્તુ જે છે બહુ મગજમાં છાપ મારી દેજો કે ફ્લોરિનનો ઓક્સિડેશન આંક એ હંમેશા -1 જ થશે. કારણ તો કે આવર્ત કોષ્ટકનું સૌથી વધુ વિદ્યુતઋણ પરમાણુ ફ્લોરિન છે દીકરા. આવર્ત કોષ્ટક એના કરતાં વધુ વિદ્યુતઋણ કોઈ છે જ નહીં. અને જે વિદ્યુતઋણ પરમાણુ હોય એ હંમેશા ઇલેક્ટ્રોન એક્સેપ્ટ કરવાનું કામ કરશે, ડોનેટ ક્યારેય નહીં કરી શકે. એટલે ફ્લોરિને પોતાના ઇલેક્ટ્રોન ડોનેટ કરવાનું સપનામાંય નથી વિચારવાનું.
એને ફિક્સ જ ભગવાન આપી દીધું છે કે ફ્લોરિન તારે ઇલેક્ટ્રોન સ્વીકારવાનો છે જ, અને જો સ્વીકારે ત્યારે એક જ જગ્યા ખાલી છે, NH2NP5 એક જ જગ્યા ખાલી છે, એટલે એક ઇલેક્ટ્રોન મેળવી NH2NP6 થઈ જાય. એટલે આ એક વસ્તુ જે છે હંમેશા યાદ રાખજો કે ફ્લોરિનનો ઓક્સિડેશન અંક હંમેશા -1 જ થશે. આની સિવાયના જે છે એટલે કે ક્લોરિન, બ્રોમિન, આયોડિન એમાં વેરિએશન આવશે, એમાં અપવાદ આવશે, એની હમણાં વાત કરું છું. પણ હેલોજનમાં ફ્લોરિન ઓલવેઝ કેવો આવવાનો છે તમારો? ઓલવેઝ -1 જ આવશે. બરાબર. આમાં થોડાક એક્સેપ્શન જે છે વિશિષ્ટ, એટલે કે એને અપવાદ તરીકે તમારે જો ગણવા હોય તો તમે ગણી શકો. શું? તો કે હેલોજનના ઓક્સાઇડમાં હેલોજનનું ઓક્સિડેશન આંક ધન આવશે, સિવાય ફ્લોરિન સિવાયના. કારણ કે ફ્લોરિન જે છે એ તો હંમેશા ઇલેક્ટ્રોન એક્સેપ્ટ જ કરશે, પણ ફ્લોરિન સિવાયના હેલાઇડો, દાખલા તરીકે Cl2O3, આને કહેવાય ક્લોરિન ઓક્સાઇડ. હવે જુઓ, પહેલો પ્રશ્ન કે ક્લોરિન અને ઓક્સિજનમાંથી ઇલેક્ટ્રોન ડોનેટ કોણ કરશે અને એક્સેપ્ટ કોણ કરશે એ તમે સમજણ હોવી જોઈએ. તો ક્લોરિન અને ઓક્સિજનમાંથી વધુ વિદ્યુત ઋણ કોણ છે? તો કે ઓક્સિજન. ફ્લોરિન પછી આવર્ત કોષ્ટકમાં સૌથી વધુ વિદ્યુત ઋણ હોય તો એ ઓક્સિજન છે, એના પછી બીજા તત્વો આવે છે. તો ક્લોરિન અને ઓક્સિજનમાંથી ઓક્સિજન છે ઇલેક્ટ્રોન એક્સેપ્ટ કરશે, કારણ કે વધુ વિદ્યુત ઋણ પરમાણુ છે. ઓક્સિજન પરમાણુ વધુ વિદ્યુત ઋણ હોવાથી ઇલેક્ટ્રોન સ્વીકારશે. હવે જો ઓક્સિજન ઇલેક્ટ્રોન સ્વીકારે તો એ સ્વીકારીને કેટલા બની શકે? 2, કારણ કે NH2NP4 ઓક્સિજન ઇલેક્ટ્રોન રચના ખબર છે આપણને. ઓક્સિજન Z = 6, હિલિયમ 8 2s2 નિષ્ક્રિય વાયુ જેવી રચના પ્રાપ્ત કરવા માટે 2 ઇલેક્ટ્રોનની જરૂર પડે, એટલે 2 ઇલેક્ટ્રોન સ્વીકારે. એટલે આમાં ઓક્સિજન પરમાણુ જે છે એ ઓક્સિજન પરમાણુ 2 ઇલેક્ટ્રોન સ્વીકારે. હવે હું તમને શીખવાડું છું કે કોઈપણનો ઓક્સિડેશન આંક કેવી રીતે ગણવો, કોઈપણ પરમાણુનો. તો હંમેશા યાદ રાખવાનું કે ઓક્સિડેશન આંકનો અણુ કે આયનમાં રહેલા દરેક પરમાણુનો કુલ ઓક્સિડેશન આંક એ તેમાં રહેલા દરેક પરમાણુના ઓક્સિડેશન આંકના સરવાળા જેટલો થાય. આ યાદ રાખજો. કોઈપણ કે અણુ અથવા તો આયનનો કુલ ઓક્સિડેશન આંક કેટલો થાય? અણુ કે આયનનો કુલ ઓક્સિડેશન આંક તેમાં રહેલા દરેક પરમાણુના ઓક્સિડેશન આંકના સરવાળા જેટલો થાય. એટલે અહીંયા Cl2O3માં મારે ધારો કે હેલોજનનો ગણવો છે, તો આ રીત વાપરવી પડે. 2 ગુણ્યા ક્લોરિનનો ઓક્સિડેશન અંક, ON એટલે ઓક્સિડેશન નંબર, 3 ગુણ્યા ઓક્સિજનનો ઓક્સિડેશન આંક બરાબર શું આવશે? તો કે તમને કીધું છે કે કુલ ઓક્સિડેશન આંક એ તેના વીજભાર જેટલો હોય. અહીંયા જુઓ જી, Cl2O3 પર કોઈ વીજભાર તમને દેખાય છે? નહીં. તો દરેકનો સરવાળો એ 0 થવો જોઈએ, એ તમને ખબર હોવી જોઈએ. હવે અહીં ધારો કે -1 લખ્યું હોત તો સામે શું હોત? -1. અહીંયા ધારો કે +1 લખ્યું હોત તો શું હોત? +1. કારણ તો કે કુલ ઓક્સિડેશન આંક એ દરેક પરમાણુના ઓક્સિડેશન આંકના સરવાળા જેટલો થાય. ક્લોરિનનો શોધવો છે મારે, અહીંયા ક્લોરિનનો શોધવો છે. મને ખબર નથી, અહીંયા ખાલી લખ્યું છે કે ધન આવશે, પણ કેટલો પોઝિટિવ આવશે, શું આવશે નથી ખબર.
तो क्लोरीनનો શોધવો છે, જેનો શોધવો એનો x ગણી લ્યો 2x વત્તા 3 ગુણ્યા ઓક્સિજન. મેં હમણાં વાત કરી કે ઓક્સિજન વધુ વિદ્યુતઋણ પરમાણુ છે અને વધુ વિદ્યુતઋણ પરમાણુ હોવાથી ઇલેક્ટ્રોન સ્વીકારે, અને સ્વીકારે તો કેટલા સ્વીકારશે, કેટલાની અહીંયા જરૂરત છે, 2 ઇલેક્ટ્રોનની. માટે આમાં ઓક્સિજનનો ઓક્સિડેશન અંક હશે -2. તો શું લખશું અહીંયા, 3 ગુણ્યા -2 બરાબર 0. તો 2x - 6 બરાબર 0. તો 2x બરાબર 6, x બરાબર +3. એટલે એનો અર્થ શું થયો કહેવાય, અહીંયા હેલોજન જે છે એ હેલોજનનો ઓક્સિડેશન અંક +3 છે. ખ્યાલ આવ્યો? હેલોજનના ઓક્સાઇડમાં હેલોજનનો ઓક્સિડેશન અંક ધન આવશે, પણ ધન એટલે કેટલો ધન એ કેલ્ક્યુલેટ કરવા માટે મેં તમને એ દીકરા શીખવાડ્યું છે. એ ક્યારે ખબર પડે તમને, તો કે જેનો ગોતવો છે એની સિવાયના બધાની તમને ખબર હોવી જોઈએ. તો પહેલો પ્રશ્ન એ થાય કે ઓક્સિજનનો સ્તર કેટલો હોવો જોઈએ, તો ઓક્સિજનનો કેટલો હશે, તો કે જ્યારે ઓક્સિજન એ ઇલેક્ટ્રોન એક્સેપ્ટ કરવાની વાત આવે ત્યારે મોટા ભાગના કેસમાં ઓક્સિજનનો ઓક્સિડેશન અંક -2 જ થશે. -2 કેવી રીતે થાય છે મેં તમને શીખવાડ્યું દીકરા, કે અહીંયા નિષ્ક્રિય વાયુ જેવી થવા રચના પ્રાપ્ત કરવા માટે 2 ઇલેક્ટ્રોનની જરૂર છે, એટલે 2 ઇલેક્ટ્રોન સ્વીકારે, એટલે -2 થયું. અણુ કે આયનનો કુલ ઓક્સિડેશન અંક એ દરેક પરમાણુના ઓક્સિડેશન અંકના સરવાળા જેટલો. દરેક પરમાણુ 2 ગુણ્યા ક્લોરીન 3 ગુણ્યા ઓક્સિજન. ક્લોરીનનો શોધવાનો છે એનો x, 3 દુ -6, 2x + 6, x બરાબર +3. બરાબર. ચાલો હજી એક એક્ઝામ્પલ છે આપણે જોઈએ. બીજું એક્ઝામ્પલ I2O7. આમાં આયોડિનનો ગોતવો છે, તો શું કરશું, 2 ગુણ્યા આયોડિનનો ઓક્સિડેશન અંક વત્તા 7 ગુણ્યા ઓક્સિજનનો ઓક્સિડેશન અંક બરાબર 0. બરાબર છે. જેનો શોધવો છે એનો x 2x વત્તા 7. ઓક્સિજનનો કેટલો લેવાનો મેં હમણાં તમને કીધું છે અહીંયા -2. 7 - 2 બરાબર 0. તો 2x - 14 = 0. 2x = +14. સો x +7. કેટલો આવ્યો આમાં, આયોડિનનો ઓક્સિડેશન અંક +7 જોવા મળે છે. ક્લિયર છે દરેકને? તો આ હેલોજનના ઓક્સિડેશન અંકમાં એક અપવાદ જોયો. હજી એક આપણે અપવાદ જોવાનો છે, એની પહેલાં ફટાફટ એક સ્ક્રીનશોટ લઈ લો એટલે આપણે આગળ વાત કરીએ. ચાલો, બરાબર. જો આ બધી જ વસ્તુ એ તમારી નોટબુકમાં નોંધ કરી રાખજો. એટ ધ એન્ડ ઓફ ધ યર, એટલે કે જી નીટની તમે જ્યારે પ્રિપેરેશન કરો ને ત્યારે આ જ બધી વસ્તુ શોર્ટકટમાં તમારે વાંચવાની હોય. બાકી તમે ચોપડી વાંચવા જાઓ તો ત્યારે તમારા કાંઈ ન થાય. બરાબર. એટલે હું દરેક સ્ટુડન્ટ્સને એવો આગ્રહ કરું છું, ખાસ કરીને એવા વિદ્યાર્થીઓ કે જેમનો પહેલેથી ટાર્ગેટ ફિક્સ છે, કે જેમણે JEE નીટમાં સારો એવો સ્કોર કરવો છે, એ વિદ્યાર્થીઓ શરૂઆતથી જ પોતાની નોટ્સ તૈયાર કરે. પોતાની નોટ્સ તૈયાર કરવાની છે તમારે. કઈ રીતે તૈયાર કરવાની, તો બોર્ડ પર જે ચાલતું હોય, ટેક્સ્ટબુકમાં તમે જ્યારે વાંચો છો, મોડ્યુલ્સ જ્યારે જુઓ છો, MCQ જ્યારે સોલ્વ કરો છો, ત્યારે જે કોન્સેપ્ચ્યુઅલી વસ્તુ તમારે લાગે એને તમારી નોટમાં ઉતારી દો. એને માર્ક કરો, એને બ્રેકેટ કરો, હાઇલાઇટ કરો, જેથી કરીને રીડિંગ કરતી વખતે તમારા ધ્યાનમાં સીધું એ જ આવે. બરાબર. ચાલો બીજા અપવાદની આપણે વાત કરીએ છીએ હેલોજનમાં જ, કે હેલોજનના ઓક્સો એસિડમાં હેલોજનનો ઓક્સિડેશન અંક ધન ગણવો. હેલોજનના ઓક્સો એસિડના હેલોજનનો ઓક્સિડેશન અંક પોઝિટિવ ગણો. હવે એક વસ્તુ છે ખાસ ધ્યાન રાખજો કે ભાઈ દરેક તત્વ જે છે એ દરેક તત્વની પ્લસ અને માઇનસ ઓક્સિડેશન અંક પ્રાપ્ત કરવાની રેન્જ નિશ્ચિત હોય, ફિક્સ હોય. કેવી રીતે ખબર પડે સર? સપોઝ કે હું ક્લોરીનની વાત કરું છું, તો ક્લોરીનનો પરમાણુ ક્રમાંક Z = 17. અહીંયા ઇલેક્ટ્રોન રચના તમને આવડે, નિયોન 3s2 3p5. હવે
ક્લોરીને નિષ્ક્રિય વાયુ જેવી રચના પ્રાપ્ત કરવી હોય તો નજીકમાં એક ઇલેક્ટ્રોન લે એટલે આર્ગોન જેવી રચના પ્રાપ્ત કરવી, એટલે 3s2 3p6 રચના પ્રાપ્ત કરે એટલે એક ઇલેક્ટ્રોન સ્વીકારે તો -1 પ્રાપ્ત થશે. અને જો અહીંયા હેલોજનને ગુમાવવાની વાત આવે તો કેટલા ગુમાવી શકીએ? તો કે બાહ્યતમ કક્ષામાં જેટલા ઇલેક્ટ્રોન હોય, શબ્દ શું વાપરું છું દીકરા હું? બાહ્યતમ કક્ષામાં જેટલા ઇલેક્ટ્રોન હોય એટલા ઇલેક્ટ્રોન ગુમાવે તો મેક્સિમમ ઓક્સિડેશન અંક એનો +7 થાય. મહત્તમ +7 થશે અને મિનિમમ -1 થશે. તો આ રેન્જ થઈ ગઈ કે ક્લોરીન અથવા તો હેલોજન, કોઈ પણ હેલોજન લ્યો, કારણ કે એની રચના તો કોમન જ છે, NH2NP5 સિવાય ફ્લોરીન ખાલી મિનિમમ -1, મેક્સિમમ નહીં જાય, ડોનેટ નહીં કરે. તો હેલોજનમાં ફ્લોરીન સિવાયના જે તત્વો છે બેટા, ક્લોરીન, બ્રોમિન, આયોડીન, એ જો એક્સેપ્ટ કરે તો -1 થઈ શકે, ડોનેટ કરે તો મેક્સિમમ +7 થાય. એનાથી વધુ જો આવે ને તો સમજવાનું ખોટું પડે જ મારે કંઈક, એમ પછી ધડાબડી નહીં બોલાવી દેતા. ધન કીધું છે, ધન દીધે રાખો, +10 +12 એવા આવશે ઘણા એક્ઝામ્પલ તમારે, કે જ્યાં તમારે ક્લોરીનના 15 ઓક્સિડેશન અંક લઈને આવશો. જો એવા આવે ને તો જરા વિચારવાનું ઊભું રહીને કે આ ખોટું કંઈક કરું છું, મારી ગાડી ખોટે પાટે ચડી. મેક્સિમમ દીકરા કેટલું થશે? +7. કોઈ પણ તત્વની વાત કરું છું, આવર્ત કોષ્ટકનું કોઈ પણ તત્વ છે એનું મેક્સિમમ ઓક્સિડેશન અંક કેટલો થાય? તો કે સર બાહ્યતમ કક્ષાના જેટલા ઇલેક્ટ્રોન હોય ને એટલા. +7 છે, +7 છે, 7 થઈ શકે. એનાથી વધારે એમ ન થાય કે હાલો આજ રવિવાર છે તો 8 આપી દઈ, એવું નહીં થાય. ઓકે, ચાલો. તો અહીંયા ઓક્સો એસિડ જે છે એ ઓક્સો એસિડમાં એનો ઓક્સિડેશન અંક એ પોઝિટિવ થશે. દાખલા તરીકે હવે પહેલો પ્રશ્ન એ કે ભાઈ ઓક્સો એસિડ કોને કહેવાય? HClO3. પહેલો પ્રશ્ન, ઓક્સો એસિડ કોને કહેવાય? વ્યાખ્યા ઉપર નથી જતો હું, વ્યાખ્યા આવશે ત્યારે ભણાવીશ. અત્યારે તો હું સમજણ ઉપર જાઉં છું. ઓક્સો એસિડ કોનો? જે કોઈ પણ તત્વનો ઓક્સો એસિડ એટલે શું? ઓક્સો એસિડ એટલે ઓક્સિજન હાઇડ્રોજન હોવા જોઈએ, એને ઓક્સો એસિડ કહેવાય. આ સીધી સટ વસ્તુ. હેલોજનનો ઓક્સો એસિડ એટલે 3 તત્વ, હેલોજન, ઓક્સિજન, હાઇડ્રોજન. નાઇટ્રોજનનો ઓક્સો એસિડ એટલે 3 તત્વ, હાઇડ્રોજન, નાઇટ્રોજન, ઓક્સિજન. સલ્ફરનો ઓક્સો એસિડ એટલે 3 તત્વો, હાઇડ્રોજન, સલ્ફર, ઓક્સિજન. આ ઓક્સો એસિડની સમજણ વ્યાખ્યા ઉપર નથી જતો, એની જરૂર નથી એટલે નથી જતો. અત્યારે ઓક્સો એસિડ કોને કહેવાય? હેલોજનમાં હેલોજન, હાઇડ્રોજન, ઓક્સિજન, તો એનો ઓક્સો એસિડ છે. એમાં હેલોજનનો ઓક્સિડેશન અંક પોઝિટિવ ગણવો, ધન આવશે. કેવી રીતે? તો આપણે આગળ શીખવાડ્યું છે. હાઇડ્રોજન કેટલા છે? 1, તો 1 ગુણ્યા હાઇડ્રોજનનો ઓક્સિડેશન અંક, 1 ગુણ્યા ક્લોરીનનો ઓક્સિડેશન અંક વત્તા 3 ગુણ્યા ઓક્સિજનનો ઓક્સિડેશન અંક ઇઝિકલ ટુ શું આવશે? 0. કારણ વીજભાર નથી. બરાબર છે? ચાલો, હાઇડ્રોજનનો ઓક્સિડેશન અંક અધાતુ જ છે અહીંયા, એટલે કેટલો આવવાનો છે? ડોનેટ જ કરશે એટલે +1 ગુણ્યા 1. ક્લોરીનનો શોધું છું હું એટલે x. ઓક્સિજનનો સાહેબ તમે કીધું છે -2 બરાબર 0, તો 1 × 3 દૂને -6 0, x - 5 બરાબર 0. સો x = +5. એટલે અહીંયા ક્લોરીનનો ઓક્સિડેશન અંક થાય છે +5. ક્લિયર છે દરેકને? હજી એક આવું એક્ઝામ્પલ આપણે કોઈ જોઈએ જે તમારે કરવાનું છે, HBRO5. ચાલો ટ્રાય કરો દીકરા, તમારી જાતે જુઓ અને HBRO4 HBRO4 આમાં મને હેલોજનનો ઓક્સો એસિડ છે, આમાં મને બ્રોમિનનો શોધીને આપો કેટલા થાય. ચાલો ફટાફટ શું કરશું આપણે? 2 ગુણ્યા હાઇડ્રોજનનો ઓક્સિડેશન વત્તા 1 ગુણ્યા બ્રોમિનનો ઓક્સિડેશન વત્તા 4 ગુણ્યા ઓક્સિજનનો ઓક્સિડેશન ઇઝિકલ ટુ 0.
हाइड्रोजनનો +1 એટલે एक ज हाइड्रोजन है એટલે આવશે +1। ब्रोमीनનો शोधो छो x, ऑक्सीजनનો -2, 4 × 2 = 8 बराबर 0, x - 7 बराबर 0, x बराबर +7 ऑक्सीडेशन अंक आनो। क्लियर है दरेकने? तो आपणे बात करी हेलोजनना ऑक्सो एसिड और हेलोजनना ऑक्सीडेशन आंक केवी रीते नक्की करवा एनी बात करी। बराबर, चलो फटाफट स्क्रीनशॉट लियो, तमारी नोटबुक में नोंधी लियो एटले आपणे आगळ हवे जे छे चर्चा करशुं। हेलोजनना ऑक्सो एसिड विषे बात कर्या पछी हवे आपणे बात करवानी छे कोनी? तो कि हवे आपणे बात करवानी छे धातुनी। आवर्त कोष्टकनी सौथी प्रबळ धातु एटले समूह नंबर 1 और समूह नंबर 2। तो नेक्स्ट आपणे आपशुं समूह 1 एटले के आल्कली धातु और समूह 2 एटले के आल्कलाइन अर्थ धातु तत्वना धातुना ऑक्सीडेशन आंक ए हमेशा अनुक्रमे +1 અને +2 થશે। આ નિશ્ચિત છે। ધરતી ફાટી જાય, આકાશ તૂટી જાય, ગમે એ થાય, +1 ને +2 નિશ્ચિત છે। સમૂહ નંબર 1 એટલે કે આલ્કલી धातु सामान्य इलेक्ट्रॉन रचना बाह्यतम NS1 प्रकार ने खबर हशे, लीना के रूबी से सीजियम फरार। बराबर, लिथियम सोडियम पोटेशियम रुबेडियम सीजियम फरार, लीना के रूबी से सीजियम फरार हो गया, उठमणु करीने वयो गयो भाई। अने समूह नंबर 2 आल्कलाइन अर्थ धातु तत्व 2 मग कातोसर बहार, 2 मग कातोसर ने बाहर काढ दे। बेरिलियम मैग्नीशियम कैल्शियम स्ट्रोन्शियम बेरियम ने रेडियम, 2 मग का सर बहार। बराबर, का सर बार वही 2 मग आपो, केवो जमानो आई गयो छे। तो आनी इलेक्ट्रॉन रचना केवी थवानी छे? NH2 प्रकारनी। आनी NS1 प्रकारनी है सामान्य इलेक्ट्रॉन रचना। धातु ऑलवेज इलेक्ट्रॉन डोनेट करवानो गुणधर्म धरावे छे बेटा। એટલે इलेक्ट्रॉन डोनेट करवानी જ્યારે धातुनी વાત આવે ત્યારે અહીંયા આલ્કલી धातु પોતાની બાહ્યતમ કક્ષાનો એક ઇલેક્ટ્રોન ડોનેટ કરી દે એટલે +1 ઓક્સિડેશન અંક પ્રાપ્ત થશે। જ્યારે આલ્કલાઇન અર્ધ ધાતુ તત્વ છે એ પોતાની બાહ્યતમ કક્ષામાંથી 2 इलेक्ट्रॉन डोनेट कर निष्क्रिय वायु जेवी रचना प्राप्त करे એટલે +2 ऑक्सीडेशन अंक प्राप्त करे छे। ए फिक्स है, ए क्यारेय नहीं बदलाय। ख्याल आवे छे? ए निश्चित है, ए बदलाशे नहीं। एटले अहींया आल्कली धातुनो ऑक्सीडेशन अंक +1, आल्कलाइन अर्ध धातु तत्वोनो +2 ऑक्सीडेशन अंक आवशे। कोईपणनी साथे जोड़ाय, दाखला तरीके NaCl Na2O तो Li2O, चलो Li2। तो अहींया सोडियम है आल्कली धातु એટલે सोडियम अहींया +1 થશે એટલે सोडियम एक इलेक्ट्रॉन गुमावशे तो कंपलसरी क्लोरीन एक ज इलेक्ट्रॉन मेळवવાનો, क्लोरीनનો -1 थવાનો निश्चित मेळवे એટલે। लिथियम है कंपलसरी एक इलेक्ट्रॉन गुमावशे એટલે +1 ज थाय, पण ऑक्सीजननी केपेसिटी केटला इलेक्ट्रॉन एक्सेप्ट करवानी छे बेटा? 2 એટલે અહીંયા ऑक्सीजनનો -2 વીજભાર થાય। એટલે જો 2 परमाणु लिथियमना જોઈએ, कारण के लिथियमनी डोनेट करवानी केपेसिटी एक परमाणुनी एक ज छे। ऑक्सीजन के तमे गमे एम करो, मारे तो 2 ज लेवाना छे। लिथियम के हारूं बा अमे 2 भाई भेगा थईने तने आपी दे, એટલે लिथियमना 2 भाई भेगा थया, 2 इलेक्ट्रॉन डोनेट करी -2 ऑक्सीडेशन आपशे। बराबर, आ सादी समझणो छे बेटा, बधी सादी समझणो मगजमां उतरवी जोईए, जे अगत्यनी छे। बराबर छे? चलो फटाफट स्क्रीनशॉट लो એટલે नेक्स्ट આગળ વાત કરીશું આપણે ઓક્સિજનના ઓક્સિડેશન આંક ઉપર।
ચાલો ત્યાર પછી ઓક્સિજનનો ઓક્સિડેશન આંક. નેક્સ્ટ કે ઓક્સિજનનો ઓક્સિડેશન આંક હંમેશા -2 ગણવો. ઓક્સિડેશન આંક ઓક્સિજનનો -2 ગણવો. દાખલા તરીકે H2O, H2SO4, Na3PO4, Fe2O3. હવે આ બધામાં તમે જુઓ તો ઓક્સિજન છે બધામાં સૌથી વધુ વિદ્યુતઋણ પરમાણુ છે, બધા કરતા છે. હાઇડ્રોજન કરતાં તો છે જ, સલ્ફર અને હાઇડ્રોજન કરતાં પણ વધુ વિદ્યુતઋણ, સોડિયમ અને ફોસ્ફરસ કરતાં વધુ વિદ્યુતઋણ, Fe કરતાં પણ વધુ વિદ્યુતઋણ. બધામાં ઓક્સિજન વધુ વિદ્યુતઋણ છે. એટલે ઇલેક્ટ્રોન એક્સેપ્ટ જ કરશે. એક્સેપ્ટ કરવાની જો વાત આવે ત્યારે -2 ઓક્સિડેશન અંક પ્રાપ્ત થશે. ક્લિયર છે? હવે વાત કરીએ આના એક્સેપ્શન, આના અપવાદોની. અપવાદ ઓક્સિજનના ફ્લોરિન સાથેના સંયોજનોમાં ઓક્સિજનનો ઓક્સિડેશન આંક ધન મળશે. ફ્લોરિનનું આખા ગામ ઓક્સિજનનું આખા ગામમાં હાલે. એટલે શું? બધાય તત્વોની સાપેક્ષમાં ઓક્સિજન સૌથી વધુ વિદ્યુતઋણ છે, પણ એકની સામે નથી હાલતું. એ કોણ? ફ્લોરિન. બરાબર છે, એ છે ફ્લોરિન. એટલે અહીંયા ફ્લોરિન અને ઓક્સિજન સાથે જોડાયેલું હોય. દાખલા તરીકે OF2. અહીંયા ઓક્સિજન ફ્લોરિન સાથે જોડાયેલું છે. જો ઓક્સિજન ફ્લોરિન પછીનું સૌથી વધુ વિદ્યુતઋણ છે, એટલે બધામાં સૌથી વધુ વિદ્યુતઋણ ઓક્સિજન થાય નિશ્ચિત છે. પણ ફ્લોરિન સાથે જ્યારે જોડાય છે ત્યારે ફ્લોરિન વધુ વિદ્યુતઋણ છે. એટલે ફ્લોરિનનો હંમેશા ઓક્સિડેશન અંક નિશ્ચિત જ છે -1. તો આપણે ઓક્સિજનનું ગોતવો પડે. તો રીત ખબર છે, 1 ગુણ્યા ઓક્સિજનનો ઓક્સિડેશન અંક વત્તા 2 ગુણ્યા ફ્લોરિનનો ઓક્સિડેશન અંક બરાબર 0. વિદ્યુત રીતે તટસ્થ છે. ઓક્સિજનનો ગોતવો છે એટલે x, ફ્લોરિનનો હંમેશા થાય -1, એવા છે 2, -2 બરાબર 0, x +2. તો અહીંયા ઓક્સિજનનું ઓક્સિડેશન અંક કેટલો આવે છે? +2 આવશે. O2F2 2 ગુણ્યા ઓક્સિજનનો ઓક્સિડેશન વત્તા 2 ગુણ્યા ફ્લોરિનનો ઓક્સિડેશન બરાબર 0. ઓક્સિજનનો શોધવાનો છે એટલે શું આવશે? 2x. ફ્લોરિનનો તો આખા ગામમાં જગ જાહેર છે, -2f બરાબર 0. -1 એટલે -2 બરાબર 0. તો 2x બરાબર 2. સો x +1. ક્લિયર છે દરેક વિદ્યાર્થીને? તો અહીંયા ફ્લોરિન સાથેના સંયોજનોમાં ઓક્સિજનનો ઓક્સિડેશન આંક એ પોઝિટિવ આવે છે. આજનો વિડીયો લેક્ચર છે હું દોસ્ત અહીંયા સુધી રાખું છું. બહુ લેન્થ વધી જશે નહીં. કાલે આપણે સૌથી અગત્યના એટલે કે નેક્સ્ટ વિડીયો લેક્ચર્સમાં આપણે ઓક્સિજનના નવા અપવાદ એવા પેરોક્સાઇડ અને સુપરઓક્સાઇડનો ઓક્સિડેશન આંક કેટલો થાય, એમાં સૌથી વધારે અગત્યની બાબત કે કેમ ખબર પડશે કે પેરોક્સાઇડ કે સુપરઓક્સાઇડ છે, એ હું તમને શીખવાડીશ. અને થોડાક એક્ઝામ્પલ સાથે આપણે આગળ વધશું. ત્યાં સુધી ઘરે રહો, સેફ રહો, પ્રેક્ટિસ કરતા રહો. બરાબર? બાય.